હજીરા વિસ્તારમાં બેફામ ઇકો કારના ચાલકો વારંવાર અકસ્માતની ઘટનાઓને અંજામ આપતા હોય છે. તે ગત 22મીએ રાહદારીને બેફામ ઇકો કારના ચાલકે હવામાં ઉડાવ્યો હતો અને જો કે રામ રાખે તેને કોણ ચાખે યુવાને સહેજતામાં આ બાદ બચાવ થવા પામ્યો હતો, પરંતુ ઇજાઓ થતાં હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો, જે ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે. સુરતના હજીરા વિસ્તારના મોરા ગામમાં ગત 22મી ફેબ્રુઆરીના રોજ એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. ગામના મુખ્ય પંચાયત રોડ પરથી પસાર થઈ રહેલા એક યુવકને પાછળથી પૂર ઝડપે આવતી ઇકો કારે જોરદાર ટક્કર મારી હતી. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેના દ્રશ્યો જોઈને કોઈ પણ વ્યક્તિને રૂવાડા ઊભા થઈ જાય તેમ છે. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે એક યુવક શાંતિથી રોડ પર ચાલી રહ્યો હતો. આ દરમિયાન પાછળથી ઘેરા રંગની એક ઇકો કાર અચાનક ધસી આવી હતી અને યુવકને પાછળથી જોરદાર ટક્કર મારે છે. ટક્કર એટલી જોરદાર હતી કે યુવક હવામાં ઉછળીને જમીન પર પટકાયો હતો. ચમત્કારિક રીતે યુવક જ્યારે જમીન પર પડ્યો ત્યારે તેનું માથું કારના ટાયરની બિલકુલ નજીક હતું, પરંતુ ટાયર નીચે ન આવતા તેનો જીવ બચી જવા પામ્યો છે. અકસ્માત સર્જ્યા બાદ ઇકો ચાલક ઊભો રહેવાને બદલે ત્યાંથી સ્પીડમાં ફરાર થઈ જવા પામ્યો હતો. બનાવ લઈને પોલીસને જાણ થતાં જ પોલીસ સ્થળે દોડી જઈ સીસીટીવી સહિતની મદદથી ઇકો કારના બે જવાબદાર ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.